હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણા ધોરણ 8 ગુજરાતી સેમિસ્ટર 2નો જે 20મા નંબરનો પાઠ છે, જેમાં એક પત્ર છે તેનું નામ છે બહેનનો પત્ર. અને આ પત્ર લખ્યો છે મણિલાલ હરિદાસ પટેલ, જેમનો જન્મ 7 નવેમ્બર 1949માં પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે થયો હતો. તો એવા મણિલાલ હરિદાસ પટેલનો, જેમણે આ પત્રમાં માતૃભાષાનું મહત્ત્વ દર્શાવ્યું છે, એટલે કે એક બહેને પોતાના ભાઈને પત્ર લખીને માતૃભાષાના મહત્ત્વ વિશેની સારી એવી સમજૂતી આપી છે. તો આપણે આ પત્રનું વાંચન કરીએ, સમજીએ એ પહેલાં એક નાનો વિડીયો જોઈ લઈએ, જેથી તમે એને સારી રીતે સમજી શકો. તો ચાલો જોઈએ વિડીયો. અનન્યા વિસ્મય કુમાર, ગામ ગોલાના પાલ્લા, પોસ્ટ મધવાસ, તાલુકો લુણાવાડા, જિલ્લો પંચમહાલ, તારીખ 15/6/2012. પ્રિય ભાઈ અરવ, તારી બહેન અનન્યાના પ્રણામ. તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ છું. હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે. હાસ તો એક તરફ વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં પણ ફરફરવા લાગે છે. બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલે. વળી સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે. તો ચોથી વાત, તે તો લગ્ન ગાળો આવવાનો છે, એટલે એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત બની જાય છે. મને આ ઋતુ બહુ ગમે છે. આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે, પણ વસંતના દિવસો ગમે છે. એના પણ કારણો છે. તું તો કહેશે કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે, એટલે મને વસંત ગમે છે. પણ એટલું જ નથી. કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે. એ મને વહાલી છે. પણ એમ તો મને કબૂતર, હોલો, કાગડો, દૈયડ ને દેવચકલીઓ પણ વહાલા છે. વળી વસંતમાં તો કંસારો ને કલકલીઓ, ચાસ અને શોબીગી પણ તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે. એ ગમે. હવામાં સેલ્લારા લઈને ઉડતા બુલબુલ, પતરંગો, દરજીડો અને શક્કરખોરને પણ હું જોઈ રહું છું. એ તો તને ગમે છે, બરાબર ને? તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં આ બધા પંખીઓ વિશે તથા ઋતુઓ વિશેના કાવ્યો આવે છે. આપણે તો એ બધું જોતા સાંભળતા હતા. દાદાજીએ ઘરવાડામાં ને ખેતર વગડે વૃક્ષો ઉછેરેલા, ને ગામમાં તો આજે વૃક્ષો ઠીક ઠીક છે. ઋતુઓ ઝાડવે ઝાડવે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય છે, ને પીપળ વડના ટેટા તથા સોનમોરના પાપડા ને બીજા ફળો પણ ખાય છે. વૃક્ષો તો ધરતીની શોભા છે. એ છે તો રોજનું જીવન ભર્યું ભર્યું લાગે છે. તને થશે કે અનન્યા આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે. તે બોલને, એમાં ખોટું શું છે ભૈલા? વૃક્ષોના પાંદડા તે એમના શબ્દો જ છે. પવનમાં એ કેવું મરમર મરમર બોલે છે. ફૂલો વૃક્ષોની કવિતા જ છે. આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે, ને શીમળો તો રાતાંગલ ફૂલોથી એવો તો ભરાઈ ઉભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે તો એ રાતો ચોળ થઈ જાય. હું તો શીમળા નીચે ઊભી રહું છું ને લાલ ચટ્ટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું. ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોહર્યા છે. એની સુગંધોની લહેરો તો છાતીને
ને મગજને તરબતર કરી દે છે. બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોન ચંપાના ફૂલો મને તાકી રહે છે. ટગરી પણ મને ટગર ટગર જુએ છે ને હજારીગલ તો બોલકા છે તો બોલાવે જ ને. પણ ભાઈ, મારે તો હવે પરીક્ષા આવે છે, વાંચવું જ પડે. ખાસ તો તને અભિનંદન આપવાના છે. પૂછ કે કેમ? અરે ભૈલા, તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું. આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે. અંગ્રેજીની જરૂર છે, પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બેય બગડે. એક નવી કહેવત પ્રસરી રહી છે, ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. હા, ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ, તર્ક શક્તિ વધુ ખીલે છે. માતૃભાષા આપણને જન્મથી ગળથૂથીમાંથી મળે છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે શબ્દે સંઘરેલું છે. રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વ કવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. મા તે મા, બીજા બધા વગડાના વા. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા તે માતૃભાષા ને આ અનાજ પકવી પોષનારી ને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી, માતા, માટી આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આ વાત તો અરબ તું પણ સમજે છે. ગાંધી બાપુએ પણ કહેલું કે આપણો રાજકાર ભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે. જો કે આજે લોકો મોહમાં અંધ છે, અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા જ તૈયાર નથી. પણ હવે ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે, તે જ આગળ લઈ જઈ શકે છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે. 25 ભાગમાં દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધા જ વિષયનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. તને યાદ હશે અરબ, આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા. કેટલાક વાક્યો ને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો. બબ્બે દ્રષ્ટાંત લઈશું. લીમડી ગામે ગાડી મળી, જ્યારે બાવા બારે જા, નવજીવન મલયાળમ. ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, અર્થ તો એ જ. એવી જ શબ્દ રમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતા ને મજા આવતી. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી નહીં જ. હમણાં જયદેવ કાકા મળેલા, તે પણ માતૃભાષા વિશે વાતો કરતા કહેતા હતા કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે, આપણને સમણું પણ માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે. હાથ કરતા પણ વધુ હાથ વગી માતૃભાષા છે. આપણે પ્રેમ કરીએ, થોડો કજિયો કરીને રિસાઈએ, રડીએ, કિટ્ટા કરીએ કે વહાલ, બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે. આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે. એમાં સગા વહાલા માટે અંગ્રેજી કરતાંય વધારે શબ્દો છે, જેમ કે મામા મામી, માસા માસી, ફોઈ ફુવા, બહેન બનેવી, નણંદ નણદોઈ, સાસુ સસરા, સાળા સાળી, સાળા વેલી, ભાભી, જેઠ જેઠાણી, દિયર દેરાણી વગેરે. વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે. ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેજ, ખુશી,
અરજી, હકીકત, જામ વગેરે. ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોની મજા છે. તું મને આ શબ્દોના અર્થ લખી મોકલજે. હા કે? કાગા નીંદર, દાધારંગી, શિરામણ, ગોફણ, નણદોઈ, ઝાલરટાણું, ગામતરું, સપ્તપદી, ઘડામણ, સુકવણી, પાણિયારું, પાધરું, દહીથરું ને કંકાવટી. આવા તો કેટલાય શબ્દો છે. તું પણ શોધીને મને લખજે જરૂર. બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે એને માટે નોખા નોખા ક્રિયારૂપો છે. અરે વાહ ભાઈ, જો સાંભળ. ભેંસ રેંકે છે. ગાય ભાંભરે છે. બળદ બાંગડે છે. શિયાળ રડે છે. કૂતરું ભસે છે. બકરી બે બે કરે છે. ઊંટ ગાંગરે છે. ગધેડું ભૂંકે છે. ઘોડો હણહણે છે. વાઘ ત્રાળે છે. સિંહ ગરજે છે. હાથી રણકે છે. બસ, બહુ થયું નહીં? આજે તારી સાથે પત્રમાં ઘણું ઘણું બોલી છું જાણે. હા અરવ, મને ફોન કે SMS કરતા તો પત્ર લખવાનું જ બહુ ગમે છે. હાસ તો ફોન તો હવામાં વહી જાય ને SMS ની તો ભાષા જ લાગણી કે ભાવ વગરની, ટૂંકી ને બનાવટી લાગે. મને તો કાગળો લખવાના, વારંવારે એ વાંચવાના અને સાચવી રાખવાના બહુ જ ગમે છે. હા, તો હવે છેલ્લી વાત. આ રજાઓમાં તું આવે છે, આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા જ રંગો જોઈશું, સાંભળીશું, મજા કરીશું. થોડીક વાર્તાઓ વાંચવાની છે ને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું જ. રાત્રે તારાઓ ઓળખીશું ને સીમ વગડામાં ઝાડવા અને પંખીઓ પણ ઓળખવાના છે. અહીં મમ્મી પપ્પા સારા સાજા નરવા છે. ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે. નાની બહેનને વહાલ, સૌને પ્રણામ સાથે તારી બહેન અનન્યા. રથયાત્રા વલ્લભ વિદ્યાનગર.